તમામે તમામ પૂરા સ્ટાફને ચેન્જ કરવામાં આવ્યો છે। 1990 થી કોન્ટ્રાક્ટ અમારો ચાલતો હતો। અમે સીએસએસમાં હતા પહેલાં। આજથી અમે અહીંયા ધરણા ઉપર બેસશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત કરશું। સૂત્રાપાડાના મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની દ્વારા 70 થી વધુ સિક્યુરિટી ગાર્ડને છૂટા કરી દેવાતા હાલ આ સિક્યુરિટી ગાર્ડ છે તે આ ધરણા ઉપર ઉતરી આવ્યા છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે તમામ સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે હલ્લાબોલ છે તે કરી રહ્યા છે। કંપનીના ગેટની સામે આ તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે અને તેઓની માંગ છે કે કંપની પર પરત લેવામાં આવે। સિક્યુરિટી ગાર્ડ દ્વારા કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું। એજન્સી ચેન્જ થયા બાદ આ તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને છૂટા કરી દેવા હાલ તમામ સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે। કંપની નાણાશાહી નહીં ચલેગીના નારા સાથે તેઓ આંદોલન છે। આપણી સાથે સિક્યુરિટી ગાર્ડ જોડાયા છે, આપણે એની સાથે સંવાદ કરીશું। શું છે તમારો આખો મામલો? કેટલા ગાર્ડ આવ્યા છે? તમામે તમામ પૂરા સ્ટાફને ચેન્જ કરવામાં આવ્યો છે। 1990 થી કોન્ટ્રાક્ટ અમારો ચાલતો હતો। અમે સીએસએસમાં હતા પહેલાં। એ કોન્ટ્રાક્ટ ચાલ્યો 2015 સુધી। 2015 પછી બીજો કોન્ટ્રાક્ટ આવ્યો, એમાં તમામ માણસોને ટ્રાન્સફર કર્યા। ઓરા નામનો કોન્ટ્રાક્ટ આવ્યો અને ઓરામાંથી અમને ટ્રાન્સફર કર્યા। લાસ્ટ અત્યારે જે ચાલે છે કોસ્મોસ નામનો કોન્ટ્રાક્ટ, એમાં અમને ટ્રાન્સફર કર્યા। હવે અત્યારે કોસ્મોસને ટ્રાન્સફર કરીને બીજા કોન્ટ્રાક્ટને લાવ્યા છે, પણ એમાં એક પણ માણસને રાખતા નથી। અહીંયા સ્થાનક 30-35 વર્ષથી નોકરી કરો। સૌરાષ્ટ્ર સિમેન્ટમાં અત્યારે અમે પહેલા સીધી સિમેન્ટ નામ હતું આ કંપનીનું, અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટ છે। સૌરાષ્ટ્ર સિમેન્ટમાં અત્યારે અમે હાલમાં બધા નોકરી કરતા હતા। કાલે 14 તારીખ સુધી બધાએ નોકરી કરી। સાંજના અમારા જૂના કોન્ટ્રાક્ટર જે અત્યારે અમારા ઓફિસર હતા એ આવ્યા, એની અમને કીધું કે સવારથી કોઈએ નોકરી ઉપર ચડવાનું નથી, તમને બધાને અહીંથી રજા આપી। બસ મેનેજમેન્ટે અચાનક ડિસિઝન લીધું કે એક પણ માણસ અમારે રાખવો નથી। હવે અત્યારે અમારો સમય થયો રિટાયર થવાનો, એટલે હવે અમારા ઝાઝા વર્ષો થયા એટલે કંપનીને ગ્રેજ્યુટી દેવી પડે, લીવ દેવું પડે, એટલે આ બધાને છૂટા કરી દે। એટલે આ બધું સિક્યુરિટી ગાર્ડ છે કેટલા વર્ષથી ફરજ બજાવતા હતા આ કંપનીની અંદર? આ કંપનીમાં સાહેબ 2 વર્ષથી લઈ અને 25-30 વર્ષ સુધીના જૂના માણસો પણ છે। એમાં 25 થી 30 જણા તો એવા છે કે જે 25-30 વર્ષથી નોકરી કરે છે। તમામે તમામ માણસોને આજે ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે આ તમામ જે ગાર્ડ છે તે અત્યારે હાલ સ્ટ્રાઇક ઉપર ઉતરી આવ્યા છે। અન્ય ગાર્ડ છે, આપણે એની સાથે સંવાદ કરીશું। શું કહેશો અત્યારે જે આંદોલન કરી રહ્યા છો, આંદોલનનો મુખ્ય હેતુ? આંદોલનનો મુખ્ય હેતુ છે કે અમને કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ છે જે છે આજ દી સુધી અમે કામ કરતા હતા। 25-30 વર્ષથી અહીંયા અમે કામ કરીએ છીએ અને આજે અમારા બાળકો બધા રખડી જાય એવી પરિસ્થિતિમાં કંપનીએ મૂકે અને ઇમિડિયેટલી આ ફેસલો લઈ અને અમને છૂટા કર્યા છે। તો જો આ કંપની અમને નહીં લે તો અમે અહીં ધરણા કરશું અને બને તો અમારા બાળકો પરિવાર સાથે અમે અહીં ધરણા કરી અને અહીં અમે ન્યાય લેવા માટે બંને એટલી કોશિશ કરશું। આવેદન આપેલું છું, નાયબ કલેક્ટરને અરજી કરેલી છે, પોલીસ સ્ટેશનમાં બી આપેલી છે, એસપી સાહેબને પણ જાણ કરેલ છે અથવા અરજી કરેલી છે। તે છતાં આ કંપની અમને લેવા માટે તૈયાર નથી। આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ એ છે કે આજે અમને જો ન્યાય નહીં મળે તો આજથી અમે અહીંયા ધરણા ઉપર બેસશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત કરશું। ચોક્કસથી આપણે જોયું છે પ્રમાણે તમામ ગાર્ડ છે તે અત્યારે કંપનીના ગેટ ઉપર હલ્લાબોલ કરી રહ્યા છે। તમામ ગાર્ડની એક જ માંગ છે કે અમને નોકરીમાં પરત લેવામાં આવે। અર્જુન વાળા, ન્યૂઝ રૂમ, ગીર સોમનાથ।